પહેલા ઝામર શું હોય છે એ થોડુંક સમજો. હવે જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે એક છે આપણું વિઝન, એટલે સ્ટ્રેટ આપણને કેટલું દેખાય છે. એક બીજું ટર્મ છે ફિલ્ડ ઓફ વિઝન, કે જ્યારે મારી નજર સીધી છે પણ આ બાજુ હું કઈ એંગલ સુધી ઇવન સ્ટ્રેટ નજર સાથે જોઈ શકું. આ તમારું ફિલ્ડ ઓફ વિઝન છે. ઝામરમાં શું હોય, આ ફિલ્ડ ઓફ વિઝન ધીમે નેરો થતી જાય અથવા ઓછી થતી જાય. માં પેશન્ટને સીધું દેખાતું જ હોય પણ ધીરે ધીરે આ સાઈડનું વિઝન એનું ઓછું થતું જાય. આપણે કેટલું એંગલ સુધી શકીએ છીએ, ઝામરમાં એ નેરો થતો જાય. હવે ઝામરનું એક સૌથી મોટું કંટ્રોલિંગ ફેક્ટર છે આંખનું પ્રેશર. લોકો આ જ કન્ફ્યુઝ કરે કે બ્લડ પ્રેશર એટલે આંખનું પ્રેશર. નહીં, બ્લડ પ્રેશર આપણા જે લોહીની નસો હોય એમાં જે લોહીનો પ્રેશર હોય છે એ જુદું. આંખની અંદર એક પ્રેશર હોય, જે આંખમાં જે પાણી ફરતું હોય એનું એક પ્રેશર હોય, જે આંખના શેપને મેન્ટેન રાખે અને આંખને ન્યુટ્રિશન આપવા માટે એ કરે, જે 10 થી 20 ની વચ્ચે હોવું જોઈએ. હવે એ પ્રેશર જ્યારે વધારે રહે અને કોન્સ્ટન્ટલી વધારે રહે ત્યારે એ આંખની નર્વ્સ ઉપર પ્રેશર આપે અને એ આંખની નસને ધીમે ધીમે સૂકાઈ શકે છે. અને એમાં થોડું ફિલ્ડ ઓફ વિઝન 1 ડિગ્રી 5 ડિગ્રી થોડું ઓછું, એટલે પેશન્ટને રિયલાઇઝ નથી, બરાબર. તો એટલે આ બી ગ્લોકોમા ઇઝ અ સાયલેન્ટ થીફ ઓફ સાઇટ. એટલે પેશન્ટને ખબર ના પડે, ધીમે ધીમે એની નજર ઓછી થતી જાય.